નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગુજરાત રાજ્યમાં વરસાદી રાઉન્ડ જોવા મળ્યો હતો। ઝાપટા સ્વરૂપે ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ પણ પડ્યો હતો। આ સાથે હવે પછી આગામી 24 કલાક માટે ભારેથી અતિ ભારે ગુજરાત રાજ્યના જે વિસ્તારોની વાત કરવામાં આવશે એ વિસ્તારોની અંદર વરસાદ પડશે। આજે મિત્રો ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ અમુક જિલ્લાઓની અંદર પડ્યો છે, એ પણ આજે તમને જણાવી દઈશું। ખાસ કરીને ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદ હજુ છે એ રાહ જોવરાવશે એ પણ તમને જણાવીશું। ઘણા બધા મિત્રોની કમેન્ટ હતી કે ગુજરાત રાજ્ય ઉપર જે ચોમાસું છે એ હવે પૂરું થયું છે કે શું, કારણ કે ખેડૂતોની કમેન્ટ વધારે આવતી હતી કે ગુજરાત રાજ્યમાં હવે વરસાદની જરૂર પૂરેપૂરી છે, કારણ કે ખેતરમાં ઊભા પાકને અત્યારે વરસાદી પાણીની ખૂબ જ જરૂર છે। તો આવામાં જો વરસાદ ઓછો પડે અથવા તો વરસાદ ખેંચાય તો ખેડૂતોને વધારે નુકસાન જાય એ પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। તો આ વિશે ગુજરાત રાજ્યમાં જે છે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ત્યાં સુધીની આગાહી કરી છે કે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમ હવે વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને ડિપ્રેશન બનશે અને એ ડિપ્રેશન ભાગ જ ગુજરાત રાજ્યમાં વરસાદ લાવશે। બાકી જે અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમનો વરસાદ ગુજરાતમાં આવવાનો હતો એ મિત્રો તમને જણાવી દઈએ તો 18થી લઈ અને 20 ઓગસ્ટ સુધીની વાત છે, તો એ ત્યાં સુધી તો મોડું થઈ જાય, પરંતુ અત્યારે વરસાદની જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી આવશે તો એ બંગાળની ખાડીમાંથી મિત્રો દક્ષિણ ભારતમાં પહેલાં જશે અને દક્ષિણ ભારતવાળી સિસ્ટમ હવે મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાત રાજ્યના જે ઉત્તર ભાગના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેને આપણે ગુજરાત રિજનના ભાગ જે કહીએ છીએ એ ગુજરાત રિજનના ભાગની અંદર વરસાદનું પ્રમાણ છે એ ખૂબ જ સારું જોવા મળશે। એ તારીખ 13થી લઈ અને 18 તારીખ વચ્ચે છે આ વરસાદ પડવાનો છે, પરંતુ એ પહેલાં 10થી લઈ અને 12 તારીખ સુધી વાતાવરણ ગુજરાત રાજ્યમાં કેવું રહેવાનું છે, આગામી 3 કલાક ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે રહેવાની છે, સાથે આજ રાત્રિના 10 વાગે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા સંભળાશે, સાથે આ વાવાઝોડા સમાન જે આગાહી કરવામાં આવી રહી છે। ઘણા બધા તમે સમાચાર સાંભળ્યા છે કે વાવાઝોડું આવશે, પરંતુ એ વાવાઝોડાની આગાહી ગુજરાત રાજ્ય ઉપર અત્યારે કરવામાં આવી નથી, જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી। અત્યારે ઓગસ્ટ મહિનાનો વરસાદ છે ગુજરાત રાજ્યમાં ખેંચાણો એ ચોખ્ખું દેખાય છે। હવે ઓગસ્ટ મહિનાની અંદર 15 તારીખ પછી વરસાદનું જોર વધે તો એ 15થી લઈ અને 31 તારીખ સુધી ઓગસ્ટ મહિનાની જે છે એ અંતિમ દિવસોની જે તારીખ છે ત્યાં સુધી વરસાદ પડશે, પરંતુ આ વરસાદ છે એ 10 ઇંચથી લઈને 12 ઇંચ સુધીનો પડી શકે એ પ્રકારની આગાહી કરવામાં આવી છે। હવે સૌથી મોટી આગાહી એ તમને જણાવી દઈએ કે ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની જે સ્થિતિ છે અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે, પરંતુ 13 તારીખથી લઈને 15 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાની જે સિસ્ટમ છે એ ખૂબ જ સારી બનશે અને વરસાદ પણ દરેક રાજ્યમાં દરેક જિલ્લાની અંદર છે એ પડશે એ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે। એ માટેની દરેક આગાહી તમને જણાવીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। હવે મિત્રો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવે છે કે વરસાદ નથી પડતો, ખાસ કરીને નીચે કમેન્ટ પણ જણાવી દેજો કે તમારા જિલ્લાની અંદર અત્યારે વરસાદ પડી રહ્યો છે કે નહીં। અહીંયા મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઓગસ્ટ મહિનાના 15 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં જે વાતાવરણ છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે, પરંતુ એ સાથે મધ્ય ભારત તરફથી એટલે કે મધ્યપ્રદેશના લાગુ વિસ્તારોમાંથી એક સિસ્ટમ છે એ આગળ વધતી જોવા મળી રહી છે। હવે આ સિસ્ટમ છે ને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન કહેવામાં આવ્યું છે, કારણ કે રાજ્યની અંદર છે એ વાવાઝોડા સમાન જે પવનો ફૂંકાતા હોય એની સાથે જે વરસાદીય માહોલ જણાય તો એમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે લાગુ થતી હોય છે। બાકી અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ બનતી હોય એ અલગ બનતી હોય છે। એ લો પ્રેશર સિસ્ટમ પણ ઘણી વખત છે વરસાદ લાવી શકે, પરંતુ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે વરસાદ આવે એ વરસાદનું પ્રમાણ અન્ય રાજ્યોમાં પહેલાં છે એ જોવા મળતું હોય। તો આ પ્રકારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ ગુજરાત રાજ્ય ઉપર વધારે જોવા મળી રહી છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓથી લઈ અને વરસાદનો માહોલ છે એ જોવા મળશે। આ સાથે વરસાદીય જે સિસ્ટમ છે એનો ટ્રફ પણ નક્કી થઈ ગયો છે। ગુજરાતથી લઈ અને મોન્સૂન ટ્રફની જે આગાહી કરવામાં આવી રહી છે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર ગુજરાત અને ત્યાર પછી કચ્છ લાગુના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે સારું રહેવાની દશા અત્યારે દર્શાવવામાં આવી રહી છે, એટલે કે આગાહી દર્શાવવામાં આવી રહી છે। આ સાથે ભારત દેશની વાત કરવામાં આવે તો ભારતના પૂર્વ ભાગના વિસ્તારો, ઉત્તર ભાગના વિસ્તારો અને દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે અત્યારે અતિશય જોવા મળી રહ્યું છે। આ જ સિસ્ટમો હવે ગુજરાત રાજ્ય તરફ 13 તારીખ પછી છે આવવાની શરૂ થઈ જશે। 13 તારીખથી લઈને 18 તારીખ સુધી એટલે કે 5 દિવસનો એ સમય રહેશે જેમાં વરસાદનું જોર ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો એટલે કે સુરત, વલસાડ, દમણ, દાદરનગર હવેલી, વલસાડ, આહવા તેમજ ડાંગ, રાજપીપળાના વિસ્તારોની અંદર વધારે જોવા મળશે। આ સાથે ભાવનગર અને અલંગ તેમજ મહુવા, અમરેલી તેમજ
જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારો હોય, રાજુલા, બોટાદ, જસદણના વિસ્તારો હોય, પાલિતાણા, તળાજાના વિસ્તારો હોય, તો એ વિસ્તારોની અંદર વરસાદ છે એ 13 તારીખના રોજ ઝાપટા સ્વરૂપે પડશે. આજે પણ આ વિસ્તારોની અંદર વરસાદ ઝાપટા સ્વરૂપે પડ્યો છે, પરંતુ આવતીકાલ સુધીમાં જે 24 કલાકની ભારેથી અતિભારે વરસાદની આગાહી છે એ આગાહી વચ્ચે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે રહેવાની પણ શક્યતાઓ વધારે દર્શાવવામાં આવી રહી છે. હવે આજે વરસાદનું જોર દર્શાવવામાં આવી રહ્યું છે, ખાસ કરીને મધ્ય ભારત તરફથી આજે સિસ્ટમો આગળ આવશે. એમાં મધ્યપ્રદેશ બોર્ડર લાગુના વિસ્તારોમાં જે વરસાદી સિસ્ટમ જોવા મળે ત્યાર પછી તરત જ ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને દક્ષિણ ભાગના વિસ્તારોની અંદર છે વરસાદી ઝાપટા સ્વરૂપે જે સિસ્ટમ જોવા મળશે એ હવે વરસાદના પરિવર્તિત થઈ જશે. એટલે કે વરસાદમાં છે એ સારા એવા વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે. ખાસ કરીને 19 તારીખ સુધીમાં છે એ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર સારામાં સારો વરસાદ પડી જશે. હવે દક્ષિણ ગુજરાતની વાત આપણે અગાઉ પણ કરી, મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ ખૂબ નબળી પડતી જોવા મળી રહી છે. કારણ કે અમદાવાદ લાગુના વિસ્તારો હોય અને જે વડોદરા લાગુના વિસ્તારો હોય તો એ વિસ્તારની અંદર વરસાદ છે અવારનવાર વધારે પડતો હોય, પરંતુ આ વખતે છે ઓગસ્ટ મહિનામાં મધ્ય ગુજરાતની વિસ્તારની વાત કરી હતી આપણે અગાઉ પણ જોયું હતું, તો એ મધ્ય ગુજરાતમાં આ વખતે છે ઓગસ્ટ મહિનાનો વરસાદ ખૂબ ઓછો જોવા મળશે. અને એ વરસાદનો ભાગ છે એ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગ વચ્ચે અને મધ્ય ગુજરાતથી લઈ અને દક્ષિણી પૂર્વ ભાગના વિસ્તારો વચ્ચે છે વધારે જોવા મળશે. એ પ્રકારની આગાહી પણ અત્યારે કરી દેવામાં આવી રહી છે. ચોમાસાની વરસાદની ઋતુ છે એ લગભગ તો 2 થી 3 દિવસ માટે છે એ જોવા મળશે, પરંતુ જે નક્ષત્ર આશ્લેષા નક્ષત્ર પૂર્ણ થાય પછી મઘા નક્ષત્ર બેસે. ખાસ કરી નક્ષત્ર ઉપર વાત કરીએ તો નક્ષત્રના ભાગરૂપે વરસાદનો જોર છે અતિભારે જોવા મળશે અને આ જ સાથે વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ પણ મજબૂત બનતો જોવા મળશે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ટ્રફ છે એ નક્કી થયો છે, પરંતુ એની સાથે વરસાદી આગાહી જે છે કરવામાં આવી રહી છે. અત્યારથી વરસાદની આગાહી છે એ કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યથી તો મોડેથી આગાહી થઈ, પરંતુ અરબ સાગરથી મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં સુધી જે આગાહી કરવામાં આવી રહી છે વાદળછાયું વાતાવરણ તો દેખાતું જોવા મળી રહ્યું છે. ગઈકાલે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો હતો અને આજે પણ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે. હવે આવતીકાલે પણ વરસાદ છે એ સારો રહેશે. ગુજરાત રાજ્યમાં જે 10 તારીખના રોજ વાતાવરણની સિસ્ટમ છે જોવા મળશે એમાં તમને જણાવી દઈએ તો 10 તારીખના રોજ ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ ભારે રહેવાનું છે. સૌપ્રથમ તો પશ્ચિમી સૌરાષ્ટ્ર પશ્ચિમી વિસ્તારો જે છે જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાણવડના વિસ્તારો છે, મોરબી, રાજકોટ, ગોંડલ અને ચોટીલા સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદ સારામાં સારો 11 તારીખના રોજ સુધીમાં પડી જશે. એટલે કે 10 તારીખના રોજ આખા દિવસ છે એ આ વિસ્તારોની અંદર વરસાદ રહેશે. સાથે કચ્છ લાગુના વિસ્તાર જેમાં લખપત, ખાવડ, રાપર, નલિયા, ભાડલી અને ગાંધીધામ, માંડવી આ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ છે ખૂબ સારામાં સારું જોવા મળી રહ્યું છે. વરસાદની સ્થિતિ તો જોવા મળી રહી છે, પરંતુ એનું પ્રમાણ પણ સારું જોવા મળી રહ્યું છે. લગભગ 2 ઇંચ સુધીના વરસાદ છે એ 10 તારીખ પછી પડવાના લઈને શરૂઆત થઈ જશે. 10 તારીખથી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મજબૂત થશે અને આગામી દિવસોની અંદર વાતાવરણની અંદર જે ક્લાઇમેટ ચેન્જની અસર થશે, વાતાવરણ પલટાશે, જેમાં ભેજવાળું પ્રમાણ છે ખૂબ ઓછા પ્રમાણમાં દર્શાવવામાં આવી રહ્યું છે અને હવાનું દબાણ છે એ ખૂબ ભારે પ્રમાણમાં દર્શાવવામાં આવી રહ્યું છે, જેના કારણે વરસાદનું જોર છે અતિ ભારે રહેશે અને વરસાદ પણ સારામાં સારો પડશે. તો 11 તારીખના રોજ પણ વરસાદની સ્થિતિ આ જ રીતના કંઈક દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારથી લઈને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં દાહોદ, ગોધરાના વિસ્તારો છે, વડોદરા, સુરત, નવસારી, ડાંગ, આહવા તેમજ વ્યારા, રાજપીપળા, માંગરોળના વિસ્તારો છે, તેમજ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો ફરી વખત મધ્ય ગુજરાતમાં અમદાવાદ, સુરેન્દ્રનગર તેમજ મહેસાણા, હિંમતનગર, ડુંગરપુર તેમજ ખેડબ્રહ્મા છે. આ સાથે જે ઉદયપુર લાગુના વિસ્તાર છે, આબુ રોડ છે, પાલનપુર છે, થરાદ છે, આ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે સારામાં સારી જોવા મળી રહી છે. એ ઉપરાંત ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ છે એ ઓછા પ્રમાણમાં પણ જોવા મળી રહ્યું છે, કારણ કે ઘણા બધા જિલ્લાઓની અંદર જે વરસાદી સિસ્ટમ છે એનો ટ્રફ લાઇન છે એ ખાસ નક્કી થતો હોય છે. મોન્સૂન ટ્રફ લાઇન આ વર્ષે છે એ ગુજરાત રાજ્યથી ખૂબ દૂર જોવા મળી રહ્યો છે, જેના કારણે અત્યારે ચોમાસાની સ્થિતિ છે ગુજરાત રાજ્યમાં જોવા નથી મળતી. એટલે ઓગસ્ટ મહિનામાં જે વરસાદ દર વર્ષે પડવો જોઈએ એ આ વર્ષે પડ્યો નથી. ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદ લગભગ છે એ ચોખ્ખો રહેશે, એટલે કે વાતાવરણ ચોખ્ખું રહેશે. ગુજરાત રાજ્યમાં વરસાદી સ્થિતિ છે એ 15 તારીખ પછી જોવા મળશે. 18, 19, 20, 21, 22, 23 અને 24 તારીખ સુધી ઠેક છે એ જોવા મળશે. આ પ્રકારે વાતાવરણની અંદર સતત જે છે એ પરિવર્તન આવતું હોય છે અને આ જ સિસ્ટમો હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પણ લાવશે. આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જે નર્મદા સાથેના વિસ્તારો છે એ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ
આવતીકાલે સારામાં સારું જોવા મળશે, એટલે કે 11 તારીખના રોજ છે ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ છે એ જોવા મળશે. એ પહેલાં 10 ઓગસ્ટના રોજ પણ વાતાવરણ છે એ જોવા મળશે, પરંતુ વાતાવરણની અંદર 10 ઓગસ્ટના રોજ છે એ ધીમી ધારે વરસાદ પડશે અને અમુક જિલ્લાઓની અંદર છે એ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે, જેમાં લગભગ તો 24 કલાકની આગાહી છે. સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે પણ આપણે જોયું હતું કે 24 કલાક માટે છે વરસાદનું જોર જે છે એ વધારે પડતું જોવા નહીં મળે, પરંતુ ગુજરાત રાજ્યમાં 13 તારીખ પછી આગાહી છે એ સારામાં સારી જોવા મળી રહી છે. કચ્છ લાગુના વિસ્તારો હોય કે પછી રાજકોટ, ભાવનગર અને ગીર સોમનાથના વિસ્તારો હોય, આ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ જ્યારે વધે ત્યારે એવું માનવાનું કે ગુજરાતના અન્ય જિલ્લાઓની અંદર પણ વરસાદનું પ્રમાણ છે એ પ્રકારે વધતું જોવા મળી શકે. હવે તમને સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે તો માહિતી જણાવી. હવે પછી આગાહી જણાવીએ તો ગુજરાતમાં ભારે વરસાદની છે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. અત્યારે ખાસ કરીને જે સ્લીપિંગ મોડમાં વરસાદ હોય એ પ્રકારની માહિતી મળી રહી છે, કારણ કે ઘણી વખત છે એ વરસાદ એકદમ ઓછો થઈ જાય, ઘણી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળી શકે. તો આ પ્રકારે વરસાદનું અત્યારે છે સ્લીપિંગ મોડ છે એ જોવા મળી રહ્યું છે. રાજ્યમાં વરસાદ એકદમ ઓછો થઈ ગયો છે. આંગળીના વેઢે ગણાય એટલા જ તાલુકામાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. ત્યારે હવામાન વિભાગે ખાસ કરીને વરસાદની આગાહી કરી છે. રવિવારના રોજ હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં 15 ઓગસ્ટ બાદ જે વરસાદનો છે એ બીજો રાઉન્ડ શરૂ થશે ઓગસ્ટ મહિનાનો, જેમાં નક્ષત્ર પ્રમાણે જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્રની અંદર 2 વખત વરસાદના રાઉન્ડ પડે છે. એક વરસાદનો રાઉન્ડ છે 9 ઓગસ્ટ સુધી ચાલે છે, જે ગઈકાલે પૂર્ણ થઈ ગયો. બીજો વરસાદનો રાઉન્ડ છે 10 ઓગસ્ટથી લઈને 16 ઓગસ્ટ સુધી ચાલશે અને ચોમાસાનો જે ચોથો રાઉન્ડ છે, ગુજરાત રાજ્ય માટે ચોમાસાનો ચોથો રાઉન્ડ છે એ 16 ઓગસ્ટથી શરૂ થશે. 16 ઓગસ્ટથી લઈને 27 ઓગસ્ટ સુધી આ વરસાદનો રાઉન્ડ શરૂ રહેશે, જેમાં 16 ઓગસ્ટથી 16 તારીખથી લઈને 27 તારીખ સુધી સારામાં સારો વરસાદ છે એ ગુજરાત રાજ્યના બીજા અન્ય જિલ્લાઓની અંદર સારો વરસાદ પડશે. રક્ષાબંધનના દિવસે વરસાદ પડ્યો. એ પછી વરસાદ હવામાન વિભાગ દ્વારા છે એ 10 ઓગસ્ટના રોજ રવિવારના રોજ પણ આગાહી કરી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ પડવાને લઈને આગાહી કરી છે. તેમજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સાથે સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ સામાન્ય વરસાદ રહે છે એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ તો સારી મજબૂત બનતી જોવા મળી રહી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના પણ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડશે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાની સ્થિતિ જોવા જઈએ તો 15 તારીખથી છે વરસાદની સ્થિતિ સારી દર્શાવવામાં આવી રહી છે. ચોમાસામાં અત્યારે મેઘરાજાની એકદમ ધીમી ગતિ ચલી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 ઓગસ્ટ બાદ વરસાદનો જોર વધશે, એટલે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 15 ઓગસ્ટ બાદ ભારે વરસાદ, સાર્વત્રિક વરસાદ થઈ શકે છે. સાથે ગુજરાતમાં ઉત્તર ભાગ, મધ્ય ભાગ અને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સુધી વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે. આ પ્રમાણે વરસાદની શક્યતાઓ રહેલી છે. હવે હવામાન વિભાગ દ્વારા જે મોડેલો છે એ રજૂ કરવામાં આવ્યા છે. એ મોડેલ પ્રમાણે 15 ઓગસ્ટ પહેલાં મધ્ય વરસાદ પડશે અને 15 ઓગસ્ટ બાદ સાર્વત્રિક વરસાદ પડશે. વરસાદ ભારે કે અતિ ભારે નહીં પડે, પરંતુ સાર્વત્રિક વરસાદ પડશે. સાર્વત્રિક વરસાદની અંદર મિત્રો અમુક સ્થળો ઉપર છે સારો વરસાદ, અમુક સ્થળો ઉપર છે નબળોથી હળવો વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે. તો આ પ્રકારે ગુજરાત રાજ્યમાં મોન્સૂનની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને ઘણા બધા જે ખેડૂત મિત્રો કમેન્ટ કરી રહ્યા હતા એના પ્રશ્નોના જવાબ આપીએ તો ગુજરાતમાં ખાસ કરી સૌરાષ્ટ્રના ખેડૂતો હમણાં વરસાદની રાહ જોઈને બેઠા છે. એવા સમયે હવામાન જાણકાર અંબાલાલ પટેલે કહી દીધું છે કે 15 ઓગસ્ટ પછી ફરીથી ચોમાસાની સિસ્ટમ સક્રિય થશે, એટલે ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી. અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અરબ સાગરમાં પણ વરસાદનું પ્રમાણ છે વધશે. 19 ઓગસ્ટથી લઈને 22 ઓગસ્ટમાં દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે. આ વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે આ વર્ષે, કારણ કે ગુજરાતમાં દર વર્ષે છે વરસાદનું પૂર્વાનુમાન પણ લગાવવામાં આવતું હોય અને વરસાદી સ્થિતિના આંકડા પણ છે જાહેર કરવામાં આવતા હોય છે. તો જે વરસાદની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે, ખાસ કરીને ભાવનગર, મહુવા, ઉના જેવા વિસ્તારોની અંદર છે સારો વરસાદ પડી શકે છે. આ સાથે ઓગસ્ટ મહિનાના અંતમાં પણ ભારે વરસાદની છે એ આગાહી કરવામાં આવી છે. અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. 20 ઓગસ્ટ આજુબાજુ છે વડોદરા, સુરત, નવસારી, વલસાડ, સાપુતારા, ભરૂચ, જંબુસર, અંકલેશ્વર, સાબરકાંઠા સહિત અનેક જિલ્લાઓમાં
અનેક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદની છે એ પૂર્વાનુમાનની ગતિ કરવામાં આવી રહી છે, એટલે કે વરસાદની સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે। તો ચોમાસાના વરસાદની સ્થિતિ અત્યારે છે શરૂ થઈ ગઈ છે। લગભગ 2 થી 3 દિવસ સારો વરસાદ રહી શકે છે। 13 ઓગસ્ટ પછી વરસાદનો જોર વધશે અને જે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર દર્શાવવામાં આવી રહી છે, ક્લાઇમેટ ચેન્જની અસર પણ વરસાદના ભાગરૂપે છે જોવા મળશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર પણ છે જોવા મળશે। તો આ પ્રકારે ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ પડવાની શક્યતાઓ અત્યારથી જ દર્શાવવામાં આવી રહી છે। લગભગ 24 કલાકની જે આગાહી છે એ આગાહીના ભાગરૂપે જોવા જઈએ તો ક્લાઇમેટ ચેન્જની અસર પણ જોવા મળશે અને વાતાવરણની અંદર સીધી ગુજરાત રાજ્ય ઉપર છે એ વાતાવરણ પરિસરવાની અસર પણ જોવા મળશે, જેમાં જૂનાગઢ લાગુના વિસ્તાર, પોરબંદર, કેશોદ, દ્વારકા લાગુના વિસ્તાર, તેમજ સાપુતારા લાગુના વિસ્તારો છે, ડુંગરપુર, સાપુતારા, ડુંગરપુર, સબલપુરના વિસ્તારો છે, જાંબુસરના વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર સારો વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે। આ સાથે મિત્રો ચક્રવાતી તોફાનની જે આગાહી હતી એ તમને જણાવી દીધી। તો અરબ સાગરની અંદર 2 થી 3 દિવસ પહેલાં એવી માહિતી મળી હતી કે બંગાળની ખાડી અને અરબ સાગરના જે દરિયાકાંઠો છે એ દરિયાકાંઠાની અંદર પેસિફિક હિન્દ મહાસાગર આપણે જનરલી કહીએ છીએ, તો આ પેસિફિક હિન્દ મહાસાગરની અંદર જે વાવાઝોડા સક્રિય થઈ રહ્યા છે અને એ વાવાઝોડા એક તો અરબ સાગરમાં જશે ને એક બંગાળની ખાડી તરફ જશે। તો એના વિશે વાત કરીએ તો એ પ્રકારની અત્યારે કોઈ પણ પ્રકારની આગાહી નથી વાતાવરણની અંદર। હા મિત્રો, ક્લાઇમેટ ચેન્જની અસર છે, જેમાં સોમાયા છે, તેમજ યમન છે અને ઓમાન જે મસ્કત છે એ દેશો છે, એ દેશોમાંની વરસાદી સિસ્ટમ છે એ આગળ વધશે, પરંતુ જો એનો ટ્રેફ છે એ ગુજરાત તરફ અથવા ભારત દેશ તરફ આગળ વધશે હિન્દ મહાસાગરથી કે અરબ સાગરમાંથી, તો એ વરસાદનો જોર અતિ ભારે વરસાદ છે એ સિસ્ટમના કારણે દર્શાવવામાં આવી રહ્યું છે। ચોક્કસપણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે અતિ ભારે દર્શાવવામાં આવતું હોય છે, પરંતુ આ વર્ષે ઓગસ્ટ મહિનાના વરસાદનું જોર છે એ સાવ ઓછું દર્શાવવામાં આવી રહ્યું છે। આ અમુક સ્થળો ઉપર વીજળીના કડાકા ભડાકા સંભળાશે, તેમજ ધોધમાર વરસાદ પડશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે, પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડતી જોવા મળી રહી છે। એમાં પણ 16 અને 18 તારીખ વચ્ચે છે એ વરસાદ બંગાળની ખાડી તરફ આગળ વધતો ખેંચાતો જોવા મળી રહ્યો છે। અહીંયા તમારા સ્ક્રીન ઉપર સેટેલાઇટ વ્યૂ પિક્ચર તમે લાઈવ કરીને જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડી તરફ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધતી જોવા મળી રહી છે અરબ સાગરમાં થઈને। થાઈલેન્ડ, વિયેતનામના દેશો છે, તેમજ લોસ છે, મ્યાનમાર છે, બાંગ્લાદેશ છે, આવા જે દેશો છે એ દેશોમાંથી આગળ આવતા ગુજરાત તરફ અને ભારત દેશ તરફ જે બંગાળની ખાડીની સિસ્ટમો આવે છે એ પણ વરસાદનું જોર વધારી શકે, પરંતુ એ સિસ્ટમો અત્યારે સક્રિય થઈ નથી। અને આ સાથે મિત્રો અત્યારે આપણે જે આગાહી અને માહિતીનો વિડીયો જોયો છે એ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરજો।